નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાની આંગણવાડીમાં નમાજમાં પાઠ ભણાવતા ચકચાર। યાત્રાધામ કરનાળીના આંગણવાડીમાં ફોટા થયા વાયરલ। બાળકોને નમાજના પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું। ઈદની ઉજવણી કરતા નાના ભૂલકાઓને ઈદની નમાજ પઢાવતા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોને રજૂઆત કરી બાળકોને આંગણવાડીમાં નમાજના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો। સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન મારા ધ્યાન પર આ બાબત આવતા ડીડીઓ અને કલેક્ટરને સંપર્ક કર્યો અને તેમને જાણ કરી। શિક્ષણ મંત્રી અને CMOમાં પણ આ મામલે જાણ કરી છે। શિક્ષણ સંસ્થાને આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। આ ખૂબ જ ગંભીર બાબત છે। સરકારે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ। આ બાબતે જરૂરી તપાસ હાજરી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વવિખ્યાત છે। લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાજ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, DDO મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે। અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી। અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી। જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે। પણ આંગણવાડીઓને મદ્રસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે। સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે। નેતા, ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર શું ષડયંત્ર કંઈ રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે? આવું આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય। અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે, ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે। મેં કલેક્ટરને કીધું છે, DDOને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે। એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે। પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું। નેતા, શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી જોઈએ। જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરીજી મહારાજની અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસિક પ્રવેશ થયો। સંઘની શ્રાવિકાઓ દ્વારા મંગલબેડા તથા ભગવાનની માતાને આવેલા ચાંદીના 14 સપનાએ શહેરના રાજમાર્ગ ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન ધર્મ તપ, જપ અને વ્રતનો ધર્મ છે। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં વાણી અને પાણી
હોય છે। ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસે છે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે સવારે લાભાર્થી અજીતભાઈ તથા દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદનવન સોસાયટી અકોટા ખાતેના નિવાસ સ્થાનેથી માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે ભવ્યથી ભવ્ય સામૈયાનો પ્રારંભ થયો હતો। જેડી માર્ટ સયાજીનગર ગૃહ ફરી ગાય સર્કલ ખાતે આવેલા હસમુખા પાર્શ્વનાથ ભગવાનજીના લઈ ચૈતન્ય વંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો। રસ્તામાં પાર્શ્વ મહિલા મંડળ, શંખેશ્વર મંડળ તથા આદિજીન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડાયા। સામૈયામાં એક બગીમાં આનંદ સાગર મહારાજની નયનરમ્ય પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે એ કોર્સને પણ સાહેબ નિષ્ઠા પ્રદાન કરવાના છે। સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે। સાહેબ કયા આનું વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારની આરાધના કરો? 1444 ગ્રંથના રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ રચિત શ્રી ધર્મ બિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે। બોલોજીના શાસન। આજે અલકાપુરી સંઘમાં ચાતુર્માસ પ્રવેશ માટે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા એમનો ચાતુર્માસ પ્રવેશ થયો છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર જે SKSD જૈન એકેડેમીમાં કોર્સ ચાલે છે એ કોર્સ અહીંયા ચાલવાનો છે। આપણે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન એ આપણી સાથે છે, કલ્પનાબેન ગવલી અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકર જેઓ આ કોર્સના કોર્ડિનેટર છે, એ આપણી સાથે છે। આપણે કલ્પનાબેનને પૂછીએ આ કોર્સ કેવી રીતે ચાલવાનો છે અને કેટલા સમયનો હશે અને એના પછી સર્ટિફિકેટ કેવી રીતે આપવાનું? નમસ્કાર, SKSD જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ જૈન સાહિત્યનો એક કોર્સ ચાલવાનો છે અને એની શરૂઆત આજથી થશે અને એના ક્લાસ ગુરુજીના માધ્યમથી અલકાપુરી સંઘમાં આયોજિત થશે અને એની પરીક્ષા એટલે કે સર્ટિફિકેટ કોર્સ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડા આર્ટ્સ ફેકલ્ટીની અંતર્ગત લેવામાં આવશે। તો આપ સૌને વિનંતી છે કે આ કોર્સમાં વધારે ને વધારે આપ સંખ્યાની સાથે જોડાવાની કૃપા કરો અને આર્ટ્સ ફેકલ્ટીમાં આ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષાના પણ આયોજન થશે। સાઉથ અમેરિકા ફરવા ગયા બાદ ટાપુ ફરવા ગયેલા વડોદરાના પૂર્વ વિરોધ પક્ષના નેતા, પૂર્વ ડેપ્યુટી મેયર સેવાકીય કાર્યો થકી સૌના હૃદયસ્થમાં યારોના યાર ઝુંઝાරු નેતા ચિરાગ ઝવેરીને હાર્ટ એટેક આવતા આપણી વચ્ચે નથી।
ચિરાગ ઝવેરીનો પાર્થિવ દેહ વડોદરા લવાયો. અંતિમ દર્શન માંજલપુર નિવાસસ્થાને યોજાયા હતા. સત્તાધારી પક્ષ સહિત અનેક રાજકીય નામી અનામી હસ્તીઓ, મિત્રો, સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારમાં ઘેરા શોકની લાગણી. ચિરાગ ઝવેરીના નિધન પર તમામે દુઃખ વ્યક્ત કર્યું. પાર્થિવ દેહ પર શ્રદ્ધાસુમન અર્પણ કરી કર્યા અંતિમ દર્શન. ચિરાગ ઝવેરીની અંતિમ ક્રિયા માંજલપુર મંગલેશ્વર સ્મશાન ખાતે થશે. સ્મશાન બહાર શ્રદ્ધાંજલિ આપતા બેનરો, હોર્ડિંગ, સમર્થકોનો જમાવડો. સ્મશાન ખાતે અંતિમ ક્રિયા માટે ખાસ વ્યવસ્થા, ચિતાની ફૂલોથી સજાવટ. અંતિમ ક્રિયા નિહાળવા માટે સ્મશાનની બહાર LED સ્ક્રીન મુકાઈ. ચિરાગ ઝવેરીની અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટ્યું. મંગલેશ્વર સ્મશાનમાં ચિરાગ ઝવેરીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. વડોદરા શહેરના એક લોકસેવાના પ્રતિમાન છે. ચિરાગભાઈ વિશેની કંઈ કલ્પના અલગ, આ એક ચિરાગ અલગ પ્રકારના ચિરાગ હતા કે જેને કદાચ તમે બધી જ રીતના સમજી શકો. અને મને એવું લાગે છે કે આજે માંજલપુરે પોતાનું એક હૃદય ખોલ્યું છે. વડોદરા શહેર એક આખું કારણ કે બહુ ઓછા એવા નેતાઓ મળતા હોય છે. તમે જાણો છો કે આખું માંજલપુર નહીં પણ આખું વડોદરા શહેર આજે જ્યારે ખુલ્લું હોય ત્યારે એવું બધા માણસ આવે છે ને જાય છે. ભાડાની દુકાન ચા ખાલી કરવાની છે, પણ સાથે સાથે લોકોની સાથે રહી, લોકોના વચ્ચે રહી, લોકોને સુખ અને દુઃખની અંદર સામાજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે, બધી જ રીતે પોલિટિકલ એ રીતે એમનું અલગ જ હતું. પોલિટિકલ એમની સૂઝબૂઝ અલગ જ હતી. કારણ કે હું એમની સાથે 20 વર્ષ સુધી રહ્યો છું. 5 વર્ષ શિક્ષક સમિતિના 15 વર્ષ કોર્પોરેટરોમાં, અને ત્યારે પણ મેં જોયું છે કે સાથે હોઈએ કે સામે હોઈએ પણ લોકો સુધી કેવી રીતના વડોદરા શહેરના આગળના શરૂઆતથી માંડીને તમે મહીસાગરના લેવલ શું છે, એ તમે માંજલપુરની કઈ ટાંકીનું પાણીનું લેવલ શું છે, ગેસનું શું લેવલ છે, ક્યાં રીતના ક્યાં કહ્યું કે આજના આજના જે રાજકારણની સાથે જે આપણા કાઉન્સિલરોએ એક એમના માટે ખોટું છે શીખવા જ બોલું કે શું તમે ચિરાગની પાસે 10 મિનિટથી ઉભા રહો તમને કંઈક ને કંઈ એવું વસ્તુ મળે કે તમને એમના માટે કંઈ શીખવાનું લાગે. તો મને એવું લાગે છે કે આ વડોદરા શહેરનું અને ખાસ કરીને માંજલપુરનું એક હૃદય આપણે ગુમાવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ચિરાગભાઈ સારાનું હોય સાથે સાથે એમના પરિવારજનો પર પરિવાર લોકો સાથે જે રીતના આજે હિંમત ભગવાન એમને આપે. અને આ વડોદરા શહેરના ખાસ કરીને માંજલપુર માટે પણ એક આવો એક નેતા હવે ક્યારે કેટલા વર્ષ પછી મળશે. કારણ કે એક યુગ જે ચિરાગ હતું એ આજે દર્શન તરફ જઈ રહ્યા છે. વડોદરા શહેરના ખાસ કરીને માંજલપુરના પરિવારજનો પણ ખૂબ મોટા નેતા ગુમાવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ચિરાગભાઈ જે આપણે શ્રદ્ધાંજલિ સાથે સમગ્ર પરિવાર સાથે વંદન કરું છું. ચિરાગભાઈ સાથે મને એવું લાગે છે કે હું ઓપોઝિશનમાં પણ હતો અને ચિરાગભાઈ ઓપોઝિશનમાં હતા, પણ મને યાદ છે કે સામસામેની વિષય આવી જાય તો 10 મિનિટ પછી આવીને આજમાં બોલાઈ ગયા કે દાદા બહુ એગ્રેસિવ નહીં તમે યાર આપણે બહુ સમજતો. મને એવું લાગે કે કદાચ હું એગ્રેસિવ કરતો હતો. મને ખૂબ આપણી સૂઝબૂઝ ના હતા. એમની ગણતરી અને એક્ટિબિલિટી મને એવું લાગે છે કે વડોદરા શહેરનું બજેટ કેવી રીતે બનવું, વડોદરા શહેરના સીમાંકન વિસ્તારો કેવી રીતના મૂકવા, કયા વર્ગ કેવી રીતના મર્જ કરવા, કેવી રીતના શું કરવું. તો ઓછા વડોદરા શહેરના નેતાઓ હશે કે જેના વડોદરા શહેરને આ રીતના વડોદરા શહેરના જે માંજલપુરની જે ટીપી વિસ્તારો છે, જે રીતના રસ્તાઓ છે, બહાર રસ્તાઓ છે, એના માટે ખૂબ મોટું યોગદાન છે. એટલે મને એવું લાગ્યું કે અકલ્પનીય આ ચિરાગ આપણે ખોયો છે. આવો ઝળહળતો ચિરાગ ભગવાનને મને લાગે આ નીચે ત્યાં ચિરાગ ઉપર ગયા છે. એ ઝળહળતો ચિરાગ હંમેશા ચિરાગ રહે છે. ચિરાગના સમગ્ર પરિવારને અને ચિરાગભાઈના જે રીતના આ એક યુવાનો માટેનો એક મેસેજ હતો. ચિરાગભાઈ શું શું કરી એની આપણે બીજા પૂછવી પડે તો આના વિશે
અજોડા ગામના તળાવમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. નિખાલસ અને નિર્ણાયક વ્યક્તિત્વ ધરાવતા ગતિશીલ ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આજે જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન અર્ચન કરી દિવસના કાર્યનો પ્રારંભ કર્યો. વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી ભગવાન સહિત દેવી દેવતાઓના દર્શન કરી રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધ અને રાજ્યના અવિરત સર્વાંગીના વિકાસ માટે પ્રાર્થના કરી. ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાનને વંદન તથા પૂજ્ય નીરુમાની સમાધિ પર શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ડૉક્ટર ગંગુબેન હાઈસ્કૂલ ખાતે સરીસૃપ જીવોનો જનજાગૃતિ કાર્યક્રમ સાથે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન. ભરૂચ સોનેરી મહેલ સ્થિત ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્કૂલ ડાયરીનું વિમોચન, કોમ્પ્યુટર લેબના ઉદ્ઘાટન સાથે સરીસૃપ જીવોના જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરસાદી સિઝનના માહોલ વચ્ચે સિઝન દરમિયાન જમીનમાંથી નીકળતા ઝેરી બિનઝેરી સરીસૃપ જીવોને ઓળખવા પણ જરૂરી છે. બાળકોમાં સરીસૃપ જીવોને લઈ જાગૃતિ આવે તે હેતુસર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ભરૂચ વેલફેર એજ્યુકેશન ગ્રુપના રમેશભાઈ દવે, હિરેનભાઈ શાહ, ભદ્રેશભાઈ લિંબાચિયા, ધર્મેશ સિકલીગરની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કાર્યક્રમ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્વ ઉપસ્થિત સાહિત્યકાર કે રોહિત, શાળા મંડળના પ્રમુખ વિલાસબેન જગદીશવાડા, કુકરવાડા સરકારી શાળાના આચાર્ય નિરાલીબેન પટેલ, દિવ્યેશભાઈ પ્રેસવાડા, ટ્રસ્ટી બિપિનભાઈ જગદીશવાડા, આચાર્ય મનહરભાઈ વાઘેલાના હસ્તે કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલ ડાયરીનું પણ ઉપસ્થિતિના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. એક જોઈન્ટ આપણા બધા જોઈન્ટો છે, નાડું છે, ટોડી છે, આ બધા જોઈન્ટ છે. તો તમે કદાચ હાથમાં અહીંયા પડેલો હોય સાહેબ, તો આ જોઈન્ટ પર રૂમાલ કે કશું બાંધી દેવાનું, પણ એટલું કે ત્યાં આગળ એક આંગળી જઈ શકે એવી રીતે બાંધવાનું હોય છે. તો તમારું બ્લડ સર્ક્યુલેશન થઈ શકે, એટલે સ્લો થઈ જશે બ્લડ સર્ક્યુલેશન, એટલે તમારું હાર્ટ સુધી પહોંચશે બ્લડ, તો તમારે ટાઈમ મળશે તમને. અને ગભરાની કોઈ પણ જરૂર નથી, બધા સાફ ઝેરી હોતા નથી. એક સવા છે, જયરામ બચ્ચર છે, રમેશ દવે છે, અમારું પુણ્યાની ટીમ છે. તો અમે લોકો શું કરીએ, તમારી ઘરે આવીને સામે રેસ્ક્યુ કરીને એને લોકો વાતાવરણમાં છોડી દેતા હોઈએ છીએ. હવે સાહેબે કીધું એવી રીતે અને સાફ કર્યો, તો સૌથી પહેલાં તમે હોય તો શું કરો? ગઈકાલે મનોહરભાઈ ગેહરાજીને આ ડાયરી આપી રહ્યા છે, એનો અભ્યાસ કર્યો છે અને એ વિશે હું લખવા માગું છું. એ પહેલાં આ પુસ્તક જબરદસ્ત આ પુસ્તક જ છે, ભલે ડાયરી રહી. એનો આ પુસ્તક જોતા મને ખબર પડી કે દિવ્યનભાઈ બધા જબરદસ્ત બનાવ્યું. મલ્ટી કલર આર્ટ કર્યું છે, એ રીતે દિવસે કામ કર્યું છે. કાગળ પણ આ મારા પુસ્તકના કાગળો આખા દિવસથી બનાવેલા છે. એ ધન્યવાદ આપું છું. 6 પુસ્તકો તેમણે મારા ખાતા છે, 3 પુસ્તકો બીજી જગ્યાએ સદભાવ અને પ્રેમને કારણે ત્યાં મારે નમ્રભાવે જોવું પડ્યું. તમને ખૂબ યાદ કરેલા, મને ગર્વ પણ થયેલું કે મારા ભાઈને અસર થઈ હશે, એનું દર હજુ પણ મને થશે. ભગવાન આપણું દેશ ખૂબ આગળ આવે. મેં આ પુસ્તક વાંચ્યું છે અને એમાં મારે તો સ્ટેટસની જરૂર હતી, પણ આ આવે છે.
અંકલેશ્વરમાં છેતરપિંડી કરતી ગેંગને ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે MM રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB ભરૂચ નાઓની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહન ચેકિંગમાં હતી. દરમિયાન એક અર્ટિગા ગાડી નંબર HR 26 BS 9555ની આવતા તેને ઊભી રાખી ગાડીના RTOના લગતા કાગળો માંગતા ચાલકે ગાડીના કાગળો રજૂ કરેલ નહીં, જેથી શંકાસ્પદ લાગતા ગાડીમાં ચેક કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હોય, જેથી શંકાસ્પદ જણાતા બંને ઈસમોને ફોર વ્હીલર ગાડી સાથે અંકલેશ્વર LCB ઓફિસ ખાતે લઈ આવી ફોર વ્હીલર ગાડીમાંથી મળી આવેલ નોટો બાબતે વધુ પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એક કાર્ડ ડબલની સ્કીમ આપી તેમની પાસે અસલ રૂપિયા લઈ તેમના બાળકોને રમવાની નોટો આપી તેમની સાથે છેતરપિંડી કરીએ છીએ અને પોતે અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાયેલા હોવાની હકીકત જણાઈ આવી, જેથી તેઓ પાસેથી બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50 કિંમત રૂપિયા તથા રોકડા રૂપિયા 78,000 તથા મોબાઈલ નંગ 3 કિંમત 15,000 તથા ફોર વ્હીલર ગાડી નંગ 1 2 લાખ મળીને કુલ 2,93,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી BNSS સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ ખાતે સોંપવામાં આવેલ છે. ભરૂચ શહેરના મઢોલી સર્કલ ખાતે થયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ ગત તારીખ 14/7/2024ના રોજ ફરિયાદી દહેજ ખાતેથી સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી તારીખ 13/7/2024ના કલાક 11:30 મઢોલી સર્કલ ઉતરેલ. તે સમયે મારુતિ સુઝુકીની બલેનો બ્લેક કલરના અજાણ્યા કાર ચાલકે તેઓને લિફ્ટ આપવાના બહાને ચાવત ચોકડી ઉતારવાની જગ્યાએ ABC ચોકડીની આગળ આનંદ હોટલ પાસે લઈ જઈ ત્યાંથી બીજા 2 મિત્રો કારમાં બેસાડી આ ત્રણેય જણા ફરિયાદીને અવાવરૂ જગ્યાએ લઈ ગયા. ત્યાં ઢીકાપાટુનો માર મારી કાર ચાલકે તેની પાસેથી ચપ્પુ વડે ફરિયાદીને મારી નાખવાની બીક બતાવી ફરિયાદી પાસેથી બેંકનું ATM કાર્ડ લૂંટી લઈ તેનો પિન નંબર માંગી બેંકના ATM કાર્ડમાંથી રોકડા રૂપિયા 22,000 ઉપાડી લઈ તેની લૂંટ કરી તમામે ગાળો આપી પરત ફરિયાદીને મઢોલી સર્કલ ઉતારી દઈ આ બનાવની જાણ કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી, જે બાબતે ગુનો ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો. ગુનાના ગંભીરતાને ધ્યાનમાં રાખી ગુનો શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, જે બાદ આ કામે અગાઉ પકડાયેલા આરોપીઓના તથા ભરૂચ ખાતે રહેતા અને ગંભીર પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ઈસમોના ફોટાઓ ફરિયાદીને બતાવતા ફરિયાદીઓએ એક ઈસમને ઓળખી ગયેલ અને તેને ખાતરીપૂર્વક પ્રદીપ રાજને ઓળખી બતાવતા તાત્કાલિક બાતમીદારોના સંપર્ક કરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર DN ઝાલાનાઓની ટીમે બાતમી મળેલ કે પ્રદીપ રાજ હાલ શક્તિનાથ પાસે બેસેલ છે, જે આધારે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી પાડી લૂંટમાં વપરાયેલ ફોર વ્હીલર ગાડી તથા રોકડ રકમ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ચોરી લૂંટ જેવા બનાવો બનતા અટકાવવા માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટાફ કટિબદ્ધ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.